હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરશું મેથ્સનો સૌથી ઈઝી ચેપ્ટર. દરેક સ્ટુડન્ટ વીક સ્ટુડન્ટ પણ એક્ઝામથી પહેલા આ ચેપ્ટર કરે છે. આપણે વાત કરીએ છીએ ચેપ્ટર 14 સંભાવનાની. બધા જ સ્ટુડન્ટ્સ માટે ચેપ્ટર 14 સંભાવના અને ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, આ બે ચેપ્ટર કરી લેવા બહુ જરૂરી છે, કારણ કે આ બે ચેપ્ટર કરવાથી પાસ થઈ શકાય છે. ફરીથી કહું છું, પાસ થઈ જશો આ બે ચેપ્ટર કરવાથી. તો પૂરું ધ્યાન આપવાનું છે તમારે. આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન જોશું આ ચેપ્ટરનું, જેમાં આ ચેપ્ટરમાં આવતા દરેક પોઈન્ટ્સ, નાનામાં નાના પોઈન્ટ્સની ચર્ચા કરશું. સ્મોલ વિડીયો બનશે, કારણ કે ચેપ્ટરમાં કંઈ ખાસ છે જ નહીં. તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. અને સ્ટાર્ટ કરવાથી પહેલા જણાવી દઉં કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે નિશાંત કતીરા. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય 10th સ્ટાન્ડર્ડમાં, તો એમની સાથે આપણી નવી ચેનલ જરૂર શેર કરજો. ઘણા બધા વિડીયોઝ અપલોડ થઈ ગયા છે અને મેથ્સનું પૂરેપૂરું સિલેબસ ફ્રીમાં એમને શીખવા મળશે. હિન્દીમાં બધા વિડીયો હશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સંભાવના ચેપ્ટર ઇન્ટ્રોડક્શનનો વિડીયો. બહુ સરસ અને ઈઝી ચેપ્ટર. દરેક સ્ટુડન્ટ્સને આ ચેપ્ટરના પૂરા માર્ક મળવા જોઈએ. માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટ્સ માટે આ ચેપ્ટર 14 માર્કનું હતું. કેટલું? 14 માર્ક આ ચેપ્ટરના, 16 માર્ક આંકડાશાસ્ત્રના, 30 માર્ક. પાસ થઈ ગયા. 26 માર્કે પાસ જોઈએ. હવે ખબર પડે છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલા સંભાવનાની વ્યાખ્યા પૂછાતી નથી, પણ આપણે સમજીએ. સંભાવના એ કોઈ પણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે. શક્યતા દર્શાવે. આપણે કહીએ કે આજે કદાચ વરસાદ પડી શકે, વાદળછાયું વાતાવરણ લાગે છે, તો કદાચ વરસાદ પડી શકે, અથવા 100% આજે તો વરસાદ પડશે જ. આજે ઇન્ડિયાની મેચ છે, ઇન્ડિયા આજે કદાચ જીતી શકે, સંભાવના છે ઇન્ડિયાની જીતવાની. તો આજે આપણે સંભાવનાની વાત કરીએ છીએ, શક્યતાની વાત કરીએ છીએ, એ સંભાવના છે. સંભાવના ભલે આપણે ટકામાં બોલતા હોઈએ કે ભાઈ 100% ઇન્ડિયા જીતશે, 80% ચાન્સ છે કે વરસાદ પડશે, બરોબર, પણ સંભાવના ટકામાં આપણે ભલે વાત કરીએ, સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે. જુઓ, કોઈ પણ ઘટનાની સંભાવના માટે P of A મતલબ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A, એટલે કે ઘટના એ થવાની સંભાવના. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, અને પ્રોબેબિલિટીનો P આવશે બધા જ દાખલામાં. ઓકે, તો ઘટના એ થવાની સંભાવના 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછી હોય. આ નીચે લાઈન છે, એનો મતલબ 0 પણ ગણી લેવાનું અને 1 પણ ગણી લેવાનું. ઓકે, તો સંભાવના આપણે ટકામાં ભલે બોલતા હોઈએ, પણ આવે હંમેશા 0 અને 1 ની વચ્ચે જ. 0.5, 0.2, 0.25 એવી રીતે. ઓકે, પણ જો અશક્ય ઘટના હોય, અશક્ય ઘટનાની સંભાવના કેવી હશે? 0 હશે. અશક્ય ઘટના તમને બધાને ખબર છે. જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે. સૂર્ય પશ્ચિમમાં તો ઉગવાનું નથી, હંમેશા પૂર્વમાંથી જ ઉગશે. તો પશ્ચિમમાં ઉગશે સૂર્ય, એ અશક્ય ઘટના છે, જેની સંભાવના શું થશે? 0 થશે. એવી જ રીતે બાવળના ઝાડ ઉપર કેરી આવે, જે પોસિબલ જ નથી. બાવળના ઝાડ ઉપર કેરી થોડી આવશે, તો અશક્ય ઘટના, સંભાવના 0. 1 અને 1 11 થાય, ઇમ્પોસિબલ છે. 1 और 1 11, ભલે આપણે ડાયલોગ મારતા હોઈએ, પણ 1 અને 1 2 જ થાય, 11 ન થાય, તો એ પણ અશક્ય ઘટના, સંભાવના 0 થશે. ઓકે, એવી જ રીતે જો કોઈ ચોક્કસ ઘટના હોય, ચોક્કસ ઘટના એટલે 100% થશે જ, થવાની જ છે. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે, તો એ તો ઉગવાનું જ છે, બરોબર, તો એની સંભાવના હંમેશા 1 હોય. અને એટલા માટે જ કોઈ પણ ઘટનાની સંભાવના જો અશક્ય હશે તો 0 હશે, જો ચોક્કસ ઘટના હશે તો 1 હશે, નહીતર 0 અને 1 ની વચ્ચે હશે. ક્લિયર? સિમ્પલ છે બધું. આગળ વધીએ. પૂરક ઘટના. પૂરક ઘટના એટલે શું? ઘટના એ નહીં ને ઘટના એ ની પૂરક ઘટના કહે છે, અને તેને A12 દ્વારા દર્શાવાય છે. ઘટના એ નહીં ને ઘટના એ ની પૂરક ઘટના કહે છે. જેમ કે જુઓ, ધારો કે ઘટના A બરાબર
આજે વરસાદ પડશે. ઓકે, આને આપણે ઘટના એ કહીએ. અને એની પૂરક ઘટના એટલે એકદમ ઓપોઝિટ એટલે વરસાદ પડશે એનું ઓપોઝિટ વરસાદ નહીં પડે, જેને આપણે શું કહી દઈએ? ઘટના A12. આજે વરસાદ નહીં પડે. જનરલી હકાર વાક્ય માટે ઘટના એ બોલશું અને નકાર વાક્ય માટે ઘટના A12 બોલશું. તો આ ઘટના એ ની પૂરક ઘટના A12. એવી જ રીતે ઘટના A12 ની પૂરક ઘટના એ થશે. બંને એકબીજાની પૂરક કહેવાય. અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો ઓલવેઝ 1 થાય. કેટલું થાય? પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થશે. કોઈ પણ ઘટના એ ની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના A12 ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. અને આ એનો સૂત્ર છે P of A plus P of A12 બરાબર 1. P of A તો ન બોલાય, આને પૂરું બોલાય ઘટના A ની સંભાવના પ્લસ ઘટના A12 ની સંભાવના અથવા ઘટના એ નહીં થવાની સંભાવના બરાબર 1. આ ફોર્મ્યુલા યાદ રાખજો. આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે. ઘટના A ની સંભાવના પ્લસ ઘટના A12 ની સંભાવના બરાબર 1. સિમ્પલ છે. આના રિલેટેડ એક સમ પણ પૂછી શકે. તમને કહેશે કે જો P of A અથવા ઘટના A ની સંભાવના 0.25 હોય તો PA12 બરાબર ખાલી જગ્યા. આવી રીતે 1 માર્કમાં પૂછશે તો બસ આ ફોર્મ્યુલા લખી નાખવાનું. પેલા ફોર્મ્યુલા લખીએ, હવે આમાં કિંમત મૂકો. 0.25 P of A12 શોધવાનું છે. 0.25 પાછળ જશે એટલે માઇનસ થશે. કરી નાખો બાદબાકી 0.75. 1 માર્ક મળી ગયું. ઓબ્જેક્ટિવમાં મોસ્ટ IMP છે, પૂછાશે. ઓકે, આગળ વધીએ. હવે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર બહુ સહેલું છે. ઘટના A ની સંભાવના P of A એટલે ઘટના A ની સંભાવના બરાબર ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. યાદ રાખજો, છેદમાં હંમેશા કુલ પરિણામ લખશું બધા જ દાખલામાં. ઓકે, આગળ વધીએ. અત્યારે જ આને પોતાને પૂછાવી લ્યો, તો પાકું કરી અને પોતાને પૂછાવી લ્યો આ ફોર્મ્યુલા. સમસંભાવી પરિણામ. સમસંભાવી પરિણામ ઇન્ટરેસ્ટિંગ છે. કોને કહેવાય? જુઓ, જ્યારે કોઈ ઘટના માટે કુલ પરિણામમાંથી દરેક પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય અને કયો પરિણામ આવશે તેની અગાઉથી આગાહી કરી શકાય નહીં, તેને સમસંભાવી પરિણામ કહે છે. સમજ્યા? ટોટલ પરિણામમાંથી કયો પરિણામ આવશે એ આપણે પહેલેથી ન કહી શકીએ. બધા જ પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય તેને કહેવાય સમસંભાવી પરિણામ. જેનો ઉદાહરણ છે કોઈન. કોઈનને તમે ઉછાળો, કોઈન ઉપર શું હોય? એક સાઈડ છાપ હોય, બીજી સાઈડ કાંટ હોય. હવે છાપ આવશે કે કાંટ પહેલેથી આપણે કહી શકીએ? ન કહી શકીએ. બંને આવી શકે છે. તો સિક્કાને ઉછાળવાથી જે કુલ પરિણામ મળશે તે સમસંભાવી પરિણામ છે. સમજ્યા? એવી જ રીતે પાસાને ફેંકો. લુડો કિંગ રમતા હશો ને, સાપ સીડી રમતા હશો. જેના પાસાને આપણે ફેંકીએ તો પાસા ઉપર 6 સંખ્યા હોય, 1 થી 6. કોઈ પણ આવી શકે છે. પહેલેથી આપણે ન કહી શકીએ કે આ જ નંબર આવશે. સમજાય છે ને? તો કોઈનને ઉછાળીએ, પાસાને ફેંકીએ અને જે પરિણામ મળી શકે તે સમસંભાવી પરિણામ છે. ઓકે, પણ આપણી પાસે ટોટલ 10 બોલ છે. 3 બોલ સફેદ છે અને 7 બોલ કાળા છે. બધાને આપણે મિક્સ કરી નાખ્યા અને રેન્ડમલી આંખ બંધ કરીને કોઈ એક બોલ આપણે ઉપાડીએ તો સ્વાભાવિક છે કાળો બોલ આવવાની શક્યતા વધારે છે, કારણ કે કાળા 7 છે, સફેદ 3 છે. તો અહીં તો કાળો બોલ નીકળવાની શક્યતા વધારે છે ને, તો એ સમસંભાવી પરિણામ ન કહેવાય. સમજાય છે? જ્યારે આપણે અગાઉથી કહી શકીએ, આગાહી કરી શકીએ કે આ જ થશે અથવા આ થવાની શક્યતા બહુ વધારે છે, તો એ સમસંભાવી નથી. પણ એકદમ બેલેન્સ હોય, શું આવશે ખબર નથી, કંઈ પણ આવી શકે, તો સમસંભાવી પરિણામ. ક્લિયર? એટલું જો કે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ટેક્સ્ટબુકમાં છે આ પોઈન્ટ એટલે આપણે લઈ લીધો.
ત્યારબાદ સિક્કો, બહુ ઇમ્પોર્ટન્ટ છે હો આ પોઈન્ટ, ખાસ ધ્યાન આપજો. સિક્કાને અથવા એક સિક્કાને એક વખત ઉછાળતા કુલ 2 પરિણામ મળે. તમને ખબર છે કે આ 2 પરિણામ મળે. કોઈન ઉપર છાપ એટલે કે હેડ અને કાંટ એટલે કે ટેલ, આ 2 જ સપાટી હોય, 2 માંથી કંઈ પણ આવી શકે. હવે એક વખત આપણે ઉછાળીએ સિક્કાને તો કાં છાપ આવશે કાં કાંટ આવશે, એટલે 2 પરિણામ મળ્યા. પણ જો સિક્કાને આપણે 2 વખત ઉછાળીએ તો 4 પરિણામ મળે. ક્યાં ક્યાં 4 પરિણામ મળે? આપણે કોઈનને 2 વખત ઉછાળવાનું છે તો પહેલી વખત છાપ આવી અને બીજી વખત પણ છાપ આવી. ઓકે, આ એક પરિણામ. ફરીથી આપણે ટ્રાય કર્યું તો પહેલી વખત છાપ, બીજી વખત કાંટ, આ બીજો પરિણામ. ત્યારબાદ પહેલી વખત કાંટ આવીને પછી છાપ અને લાસ્ટમાં બંને વખત કાંટ. તો આ 4 પરિણામ યાદ રાખજો, પૂછાઈ શકે છે અને બહુ સિમ્પલ પણ છે. અને જો સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? એક વખત ઉછાળીએ તો 2, 2 વખત ઉછાળીએ તો 4, 3 વખત ઉછાળીએ તો ઘણા સ્ટુડન્ટ્સ કહે છે 6 પરિણામ મળે. ના, 3 વખત ઉછાળીએ તો 8 પરિણામ મળે. બરોબર? હવે આ 8 પરિણામ તમારે યાદ રાખવા પડશે, કારણ કે સિક્કા વાળો દાખલો તમને 3 અથવા 4 માર્કમાં પૂછાશે અને આ 3 વખત ઉછાળવા વાળો જ દાખલો પૂછાશે. એટલે આ 8 પરિણામ તમારે યાદ રાખવા પડશે. જો 8 માંથી 4 જ યાદ રાખજો, બાકીના 4 ઓટોમેટિક આવડી જશે. એ 4 ક્યાં છે? પહેલી વખત આપણે ટ્રાય કરી તો 3 વખત છાપ મળી, એચ એચ એચ. ફરીથી ટ્રાય કરી તો છાપ છાપ કાંટ, એચ એચ ટી. ત્યારબાદ છાપ કાંટ છાપ અને કાંટ છાપ છાપ. તો તમે જોઈ શકો છો આ 4 પરિણામમાં છાપ વધારે મળી છે. છાપ વધારે મળીને એ 4 પરિણામ તમારે યાદ રાખવાના. કાંટ કરતા છાપ વધુ છે ને બધામાં, બાકીના 4 પરિણામ યાદ નથી રાખવાના, એમ જ આવડી જશે. જ્યાં જ્યાં એચ છે ત્યાં ત્યાં ટી લખી નાખો. એચ 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 તો ટી ટી ટી, એચ એચ ટી, ટી ટી એચ, એચ ટી એચ નું શું થશે? ટી એચ ટી અને ટી એચ એચ નું એચ ટી ટી. તો આ સેકન્ડ લાઈનમાં કાંટ વધારે છે છાપ કરતા. કોઈ એક લાઈન યાદ રાખો. અને જો એક્ઝામમાં પૂછે કે એક સિક્કાને 4 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે, તો શું કરશો? ઓબ્જેક્ટિવમાં પૂછશે તો એના માટે એક સૂત્ર છે, જુઓ. સૂત્ર છે 2 ની n ઘાત. n ની જગ્યાએ કોઈનને આપણે કેટલી વખત ઉછાળીએ છીએ ને એ મૂકવાનું. જેમ કે જો 1 વખત ઉછાળીએ તો 2 ની 1 ઘાત, તો 2 પરિણામ મળે. મળ્યા? સિક્કાને 2 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ 2 મૂકવાનું, 2 નો વર્ગ 4, તો જુઓ 4 પરિણામ મળ્યા. સિક્કાને 3 વખત ઉછાળીએ તો n ની જગ્યાએ ઉપર 3 મૂકવાનું, નીચે તો 2 જ આવશે, કારણ કે સિક્કાની 2 સપાટીઓ. ઘણાને ક્વેશ્ચન થશે કે સર 2 ની n ઘાત શા માટે, 3 ની n ઘાત કેમ નહીં, 4 ની n ઘાત કેમ નહીં? તો સિક્કાને 2 સપાટીઓ એટલે આપણે 2 લખ્યા. 2 ની n ઘાત. જેટલી વાર ઉછાળો કોઈન, n ની જગ્યાએ એટલા નંબર મૂકી દેવાના. 2 ની 3 ઘાત 8. જો કોઈનને આપણે 4 વખત ઉછાળીએ તો 2 ની 4 ઘાત 16. 5 વખત ઉછાળીએ તો 2 ની 5 ઘાત 32. 6 વખત ઉછાળીએ તો 2 ની 6 ઘાત 64. એ પછી કરી લેવાનું તમારે. ઓકે, તો ક્લિયર થયું? કોઈન મોસ્ટ આઈએમપી 3 અથવા 4 માર્કમાં સમ હશે જ. આગળ વધીએ. કોઈન જેવો જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પાસો, સાપસીડી રમવાનો પાસો, ડાઇસ કહેવાય ઇંગ્લિશમાં. ઓકે, પાસાને 1 વખત ઉછાળીએ તો પાસા ઉપર કેટલી સપાટીઓ? 6 સપાટીઓ હોય ને, તો 6 પરિણામ મળે. એક પાસાને 1 વખત ઉછાળતા કુલ 6 પરિણામ મળે. ક્યાં ક્યાં? 1, 2, 3, 4, 5 અથવા 6. આ 6 માંથી કોઈ પણ એક આવશે. પણ જો પાસાને 2 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? ઘણા કહેશે કે 12. 1 વખત ઉછાળીએ તો 6, 2 વખત ઉછાળીએ તો 12. ના, 36 પરિણામ મળે. 2 પાસાને એક સાથે ઉછાળતા 36 પરિણામ મળે. હવે અહીં એક કન્ફ્યુઝન દર વખતે થાય છે. તમે 2 પાસાને 1 વખત ઉછાળો કે પછી 1 પાસાને 2 વખત ઉછાળો, વસ્તુ સેમ છે, કંઈ ચેન્જ નથી. ઓકે, ટેક્સ્ટબુકમાં પણ સૂચના આપેલી છે
કે બે પાસાને એક સાથે ઉછાળો તોય 36 અને એક પાસાને બે વખત ઉછાળો તોય 36 પરિણામ જ મળે. અને એ 36 પરિણામ ક્યાં હોય લિસ્ટ કરવો પડશે. એક્ઝામમાં પણ પૂછાશે પાસાવાળો દાખલો તો આ 36 પરિણામ તમારે લખવાના અને આ લખવાના માર્ક પણ મળશે. ઓકે, પહેલા પાસા ઉપર 1 આવ્યો અને બીજા પાસા ઉપર પણ 1 આવ્યો. ફરીથી ટ્રાય કરીએ આપણે તો પહેલા પાસા ઉપર 1, બીજા ઉપર 2. એવી જ રીતે 1 3 1 4 1 5 1 6 7 તો હોય નહીં પાસા ઉપર એટલે 1 6 ઉપર સ્ટોપ. એવી જ રીતે 2 ની લાઈન 3 ની લાઈન 4 5 અને 6 ની લાઈન. આ ટોટલ 36 પરિણામ છે. અને જો આનો સૂત્ર બનાવવું હોય તો સૂત્ર જેમ સિક્કા માટે 2 ની n ઘાત હતી તેમ પાસા માટે 6 ની n ઘાત. કારણ કે પાસા ઉપર 6 સપાટીઓ એટલે 6 ની n ઘાત. એક વખત પાસો ઉછાળીએ તો n ની જગ્યાએ 1 મૂકો એટલે 6 ની 1 ઘાત 6. બે વખત પાસાને ઉછાળો અથવા એક પાસાને બે વખત ઉછાળો તો 6 ની 2 ઘાત 6 6 36. 3 વખત ઉછાળો તો 6 ની 3 ઘાત 216. કદાચ ઓબ્જેક્ટિવમાં પૂછે કે 6 પાસાને 3 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે તો 6 ની 3 ઘાત કરી લેવાની 216 જવાબ. એનાથી ઉપર નહીં જાય. ઓકે, તો સિક્કા વિશે ભણ્યા, પાસા વિશે ભણ્યા અને હવે પત્તાની વાળી. પત્તા તમે બધા રમ્યા હશો. જો ન રમ્યા હોય તો એક વખત જોઈ લેજો પત્તા કેવા હોય. કારણ કે ઘણા એવા ડાયા ડમરા સ્ટુડન્ટ્સ હોય છે કે જેમણે પત્તા જોયા પણ નથી હોતા. ઓકે, રમતા તો ન હોય, ચલો રમતા કોઈ ન હોય, હું પણ નથી રમતો, પણ ખબર બધી હોય તો ખબર રાખવાની આપણને. ઓકે, પત્તા વાળો સમ પણ મોસ્ટ આઈએમપી છે. 4 માર્ક મળશે તમને. અને એના માટે એક હું કોષ્ટક બનાવું છું અહીં જે તમારે યાદ રાખવાનું છે. બહુ સહેલું છે. જુઓ, પત્તા કુલ કેટલા હોય એ તો તમને ખબર હશે ને. કેટલા હોય? 52 હોય. તો કુલ પત્તા 52. હવે આ 52 પત્તાના બે ભાગ પડે, બે પ્રકાર પડે. એક હોય લાલ રંગના અને બીજા હોય કાળા રંગના. લાલ રંગના ટોટલ 26 પત્તા અને કાળા રંગના પણ 26 પત્તા એટલે 26 ને 26 52. જોકર નહીં આવે હો આમાં. 52 પત્તામાં જોકર ને નહીં ગણતા, નહીતર વળી કહેશે કે સર જોકર પણ હોય તો એ 52 માં ના આવે, એ 53મું થઈ જાય. ઓકે, આપણે 52 પત્તાની વાત કરીએ છીએ. લાલ રંગના 26 ને કાળા રંગના 26. લાલ રંગના 26 ના વળી બે પેટા પ્રકાર. એક લાલના 13 પત્તા અને બીજા ચોકટના 13 પત્તા. લાલ ખબર છે ને, આ દિલ આકારનો હોય અને ચોકટ આ ડાયમંડ શેપ હોય. બરોબર. કાળા રંગના 26 પત્તાના એવી જ રીતે બે પેટા પ્રકાર. કાળીના 13 પત્તા અને ફુલ્લીના પણ 13 પત્તા. કાળીના પત્તા તમને ખ્યાલ હશે પાંદડા જેવો આકાર હોય. ઓકે, અને ફુલ્લીના આવા હોય. તો આ બધાના 13 પત્તા એટલે ટોટલ 52 પત્તા થાય. હવે લાલ રંગ પૂછે તમને તો આ લાલ અને ચોકટ બંને વિશે તમારે વિચારીને જવાબ દેવાનો. કાળો રંગ પૂછે તો કાળીના અને ફુલ્લીના બંને વિશે ભેગાને વિચારીને તમારે જવાબ નક્કી કરવાનો. ઓકે, પણ માત્ર લાલનો પત્તો પૂછે તો લાલના પત્તામાં માત્ર આ 13 પત્તા વિશે જ વિચારવાનું. માત્ર કાળીનું પત્તું પૂછે તો માત્ર કાળીના 13 પત્તા વિશે જ વિચારીને જવાબ નક્કી કરવાનો. ઓકે, તો ભાષા સમજજો શું પૂછ્યું છે તમને. લાલના 13 પત્તામાં કયા કયા પત્તા હોય તમને ખબર જ હશે. એકો, બક્કો, ત્રક્કો, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો, ગુલામ, રાણી ને રાજા. ઓકે, આ 13 પત્તા લાલના, સેમ એ જ બધા ચોકટના, કાળીના ને ફુલ્લીના. ખ્યાલ છે ને? તો આવી રીતે બધા 4 એકા હોય, એક લાલનો, એક ચોકટનો, એક કાળીનો, એક ફુલ્લીનો. 4 બાદશાહ હોય, રાજા હોય, બધાનો એક એક. 4 રાણી હોય, 4 ગુલામ હોય, 4 દસ્સા હોય, 4 બક્કા હોય, 4 પંજા હોય. ઓકે, બધાનો એક એક પત્તો હોય. હવે અહીં મુખ મુદ્રા વાળા પત્તા પૂછશે તમને. મુખ મુદ્રા વાળા પત્તા
મુખમુદ્રા વાળા પત્તામાં જે પિક્ચર વાળા પત્તા હોય એ લેવાના. ગુલામ, રાણી અને રાજા. ગુલામ કેટલા હોય? બધાનો એક એક 4, રાણી પણ 4 અને રાજા પણ 4, એટલે ટોટલ 12 પત્તા મુખમુદ્રા વાળા હશે. સમજ્યા? આનું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પત્તા, સિક્કા અને પાસા, આ 3 માંથી 2 સમ તો હશે જ. ઓકે, 3 માંથી 2 પોઈન્ટ તો હશે જ એક્ઝામમાં, અને આવડવા જ જોઈએ. ઘણા બધા માર્ક્સ આપી જશે તમને. આગળ વધીએ. બસ પૂરો થવા ઉપર આવ્યો વિડીયો. ઓબ્જેક્ટિવ માટે આ પોઈન્ટ યાદ રાખજો. ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી કોમ્ટ દ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2058 વખત છાપ મેળવી. બરોબર, 4040 માંથી 2058 વખત શું આવી? છાપ આવી. થોડો અક્ષર કટ થઈ ગયું છે, છાપ યાદ રાખજો. ત્યારબાદ બ્રિટનના જેઈ કેરીચે સિક્કાને 10,000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી. આ નંબર યાદ રાખજો, કેટલી વખત કોઈન ઉછાળ્યો ને કેટલી વખત છાપ મળી અને કોણે ઉછાળ્યો. બરોબર, તમને એ નહીં પૂછે કે 4040 વખત કયા વૈજ્ઞાનિકે અથવા કયા પ્રકૃતિ શાસ્ત્રીય સિક્કાને ઉછાળ્યો. આ નામ નહીં પૂછે, પણ એમ પૂછશે કે કોમ્ટ દ બફને કેટલી વખત સિક્કો ઉછાળ્યો, અથવા એમને 4000 વખત સિક્કો ઉછાળ્યો, 4040 વખત તો કેટલી વખત છાપ મળી, એમ પૂછી શકે. હજુ સુધી નથી પૂછ્યું, પણ તૈયારી રાખજો. તમારી સ્કૂલની એક્ઝામમાં, પ્રિલિમ્સ એક્ઝામમાં પૂછી શકે. અને એવી જ રીતે આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો અને 12,012 વખત છાપ મેળવી. બાકી વખતે એમને કાંટ મળી હશે. ઓકે, તો આ કાર્લ પિયર્સન મને લાગે છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણેયમાંથી. અને બસ આટલું જ છે આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોથી આપણે આ ચેપ્ટરના સમ્સ જે એક્સરસાઇઝના છે એ શીખશું. બહુ મજા આવશે, બહુ સહેલો ચેપ્ટર, બધાને આવડી જશે અને પૂરા માર્ક્સ મળશે. તમારે માત્ર ધ્યાન આપવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.